સુરતના સચિન વિસ્તારમાં લોન અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી. જમીન પચાવી પાડનારા બે ભૂમાફિયા હવે સકંજામાં આવ્યા છે. આરોપી કૃષ્ણ પારેખ અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે. ફરિયાદીને સચિન વિસ્તારમાં પોતાની જમીનો પર લોન કરવી હતી. ફરિયાદીએ આરોપી કૃષ્ણ પારેખનો સંપર્ક પણ કર્યો હતો, જેમાં ફરિયાદી આરોપી કૃષ્ણ પારેખ અને તેના સાગરીતો બેંક ગયા હતા. લોનના કાગળો પર સહી કરાવવાના બહાને જમીનના ખોટા કાગળો બનાવ્યા. રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અને અન્ય ખોટા લખાણ સાથે રસીદ પણ બનાવી. આરોપીઓએ કુલ 1.18 કરોડ લોન અપાવી દેવાની લાલચ પણ આપી હતી. ફરિયાદીએ બેંક ખાતામાં લોનના રૂપિયા ન મળતા આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આરોપીઓનો સંપર્ક ન થતા ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનાના જે ફરિયાદીઓ છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ. આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે. ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી. આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ